ભુજની એરપોર્ટ રોડ ઉપર આવેલ લાભસુખ સોસાયટીમાં ગટરના ખોદકામ લાંબા સમય પડ્યા રહેતા હોવાના કારણે વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો. ગઈકાલે આધેડ સ્લીપ થતાં તેમને ગંભીર ઇજા સાથે દવાખાને ખસેડાયા. ભુજ શહેરમાં ગટરના ખોદકામનું કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે કેટલીક જગ્યાએ આ કામકાજ લાંબા સમયથી ચાલતું હોવાના કારણે ચિંતાજનક બન્યું છે. ઠેર ઠેર ગટરની પાઇપલાઇનો તૂટી જવાના કારણે ખોદકામ કરીને મરામત કરવું પડે છે, પરંતુ લાંબા સમય સુધી ઊંડા ખાડાઓ ખોદેલા પડ્યા હોવાના કારણે વાહન ચાલકો ક્યારેક સ્લીપ થતા હોય છે. આધેડ લોકોને મુશ્કેલી પડતી છે. આવો જ બનાવ ગઈકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભુજના એરપોર્ટ રોડ ઉપર આવેલ લાભસુખ સોસાયટીમાં બનવા પામ્યો હતો. લાભસુખ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ગટરની લાઇનનું ખોદકામ ચાલી રહ્યું છે. લાંબા સમયથી ઊંડા એટલે કે 10 ફૂટ ઊંડાઓ ખાડા ખોદી રાખવામાં આવ્યા છે અને બાજુમાંથી વાહન ચાલકને પસાર થવું ખૂબ જ અસહ્ય બન્યું હોય. આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક પાણી ઢોળાતું હોવાના કારણે ગઈકાલે એક આધેડ બાઇક લઈને નીકળ્યા, ત્યારે તેમનું બાઇક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સવાલ એ થાય છે કે લાંબા સમય સુધી આ ખાડા ખોદી રાખવાના કારણે ગુનાહિત કૃત્ય નગરપાલિકા કરી રહી છે, જેની સામે પગલાં લેવાનો હવે સમય પાકી ગયો છે.